તમે એ દિવસ વિધાનસભામાં હતા જ્યારે ડાબી અધ્યક્ષ હતા અને બિલકુલ થયેલી, ખરેખર શું થયેલું? એ વખતે તો વિધાનસભામાં તો સાહેબ મારા મતે તો એ ગવર્નર સાહેબે કંઈ મામૂલી ઘટનાને ધ્યાનમાં લઈ અને ભંગ કરી દીધી વિધાનસભાને. વિધાનસભામાં મારપીટ નહીં થયેલી? બાબુ એ પેલા કશું એવું નહોતું. મારપીટ એટલે વિઠ્ઠલભાઈ કેવી? શાહને મારેલા. પણ મારપીટ એટલે કેવી? આમ મૂગાયમું હોય ને પેલું ટેબલ ઉપર પેલું પછાડ્યું હોય ને એવું, એમ માઇક આમ કરીને તોડી નાખ્યું હોય એવું ને એમ. તમને એવું એવો લાગે? એવી કોઈ મોટી માથાકૂટો કોઈ નહોતી થઈ, કોઈને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હોય. વિઠ્ઠલભાઈ શાહ તો લઈ ગયા હતા સિવિલમાં. પણ એટલે એ બધું કેવું એમ હું તમને કહું છું, એમ એ થયું હતું એવું હોય. પણ વિઠ્ઠલભાઈ કોઈ ઘાયલ થયા હતા ને એવું તેવું કશું નહોતું. મોઢામાં ફીટ મૂકેલું, ફોટા પડાયેલા. એટલે બધું એમાં કંઈ પણ તમને લાગે છે કે એ ઘટના પછી, કેમ કે ચંદુભાઈ ડાભી ઉપાધ્યક્ષ હતા, હા, વિપક્ષમાં હોવા છતાં ઉપાધ્યક્ષ, તમને લાગે એ ઘટના પછી જ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષ જોડે જે જવાની પરંપરા બની લે તૂટી? ત્યારથી જ આમાંથી જ દાખલો લીધો ને. અધરવાઇઝ તો એ ટ્રેડિશન હતી કે અધ્યક્ષ રૂલિંગ પાર્ટીના હોય હંમેશા અને ઉપાધ્યક્ષ એ વિપક્ષના હોય. અને આપણી એ પરંપરાઓ જે ડેમોક્રેસીની છે એમાં આજે પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન વિપક્ષના જ બનાવવાની સિસ્ટમ છે. એનું કારણ જ આ છે ને ભાઈ, તો એ ચેક કરવાનું છે તો એ તો વિપક્ષ ચેક કરે એ જ ફેર એન્ડ પેલું ગણાય.